એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. વાઘુજી એ વાઘુભાઈ એ ઓય આવો બલાદમી અરે હું તો હને આવો મન સોદી દબેન બેઠા તો તે હું તો હની તખાભાઈ પાસે આવો અરે કાલ હોસ્પિટલ ડેરી વાત મળી કે વાઘુજી પાસે મન સોદી છે. ના ભાઈ ના કશું નહીં આકડે ગોડવા દઉં છું યાર. એ તખાભાઈ ને ઘરનો મહાનો સાપ પાણી તમને ભાવા આ લુખાભાઈ બનો તમને નજરમાં ના આવ બલાદમી નહીં કશું લ્યા છોકરાને બંગડી પહેવાય નહીં. જૂઠું તો બોલો જ નહીં બલાદમી તમે. જુઠ્ઠું શું બોલવાના આવો છો? તે ભાવ જબર છો. ભાવ જબર છે. 4 લાખ પોકેટ તો થોડું ઘણું હાલો તો મારે કોમ થઈ જાય મારે. મારે સને નહીં યાર. હા નહીં ચોદી જૂઠું બોલવાનું તો રવા દો હો. નહીં લેવાના લોખંડની આ કજારી હું કા લઈને ફરો છો? મને જે વાત મળે ને એ પાકા પાયા જ હોય. જૂઠી વાત મારા પાસે આવે જ નહીં. નહીં કશું મણ સોદી તમારા પાસે છે પાવર હીલો તમાર છે તમારે ઝાર બાર રવા જ દો ભલા બી હું લેવા આપવી પડે. ઓથી નીકળી દઉં. હવે હું બોલાયો છે પાછો બે થોડી ઘણી હોય તો મેં હજે તમે આવીએ મેં 2 જણ ડોસી ને 2 નહીં યાર. છોકરા પેલું ઘર બને છે કે પછી આલી દીધું પણ નહીં હોત તો તમને હું કા ના પડત. મારી માની છોકરા મને કને કીધું કે 14-20 કિલો વાઘા ભાઈ પડી છે. વાત ની કે થઈ જ લાગે છે. જૂઠું તો તારો ભાઈ જૂઠું જ બોલું હોય તોય જૂઠું બોલું ખબર કે મેં તખન આલવી પડશે ભાઈ. ભણવાનું ધ્યાન આલજે તો હમણ પરીક્ષામાં જો નપાસ થાય ને તારા તારી વાત છે. ના તો મામું તો પાથમાં મારતો હોતું જબ્બર. ઓવો નકો ચોપડીમાં ખાલી ઓશો રાખીને બાર ડાફેરો ના મારે જતો પેલા રમણ પેલા ઓમ કરે ને એવું કરતા ના મામું હું તો હોતું કમ્પ્લીટ મૂકી ચોપડી. સારું ગોચન દે ના લે હું વાળા બાજુ જઈને આવું ખબર મારવા. હા હું વાળા બાજુ જાઉં છું ચોપડી બંધ કરી દે. કેમ માં જો ઉધી હું ઘેર ના હું તો ઉધી ડોળા તારા દરવાજા ઉપર રહેવા જો દરવાજો ખોલવાનો નહીં બંધ રાખવાનો. એ આપણું બધું પડ્યું છે ને કોક પેહી જાય વળી. કોઈ નતા તો ખાવાનું તું એ તારો બાપ જેવો ખાવાથી આગળ પૂછતું જ નહીં. કા તને નહીં કેવું બધું એ છોડ ને નજર આખી પાછી ના થવી જોઈએ. હું જો બેસ્યોથી પાછી ના આવું ને ત્યાં સુધી હોય નજર હોય દરવાજા રાખજે. ઘણું પડ્યું છે. મોતમ બેરો ખાતા પૈસા ભાઈ આવો ભાભી. વાતો અભડતા હતા કોણ અંતે ના હું તો પત્રો તમે નેતો તે નામી જોતો હતો. ખાશે ને મેં ભટકાઈ ગયા. ના ખાલી નામી હોય પેલું બોડું પીચકાઈ નાખે. આજ ઘૂઘરા પડ્યા એટલે હું આયા તો તમારે ઘેર પીશ. બેહો ચા બાબા ના પણ એટલે મારું શું કેવું છે મને વાત મળી હતી હા ની ડેરીએ તમારી જોડે કોઈક ચોદી પડી છે. ચોદી તો પડી હતી ને મોઢા દવા લીધી કાલ ડોક્ટર જોડે. એ નહીં ચોદી આપણે હોનું ચોદી નહીં આવતી એરી ચોહ્યું ગોય અમાર જોડે કશું નહીં અમાર જોડે વાત કરો છો. હોય તો સાચું બોલો મારા જોડે વેપારી છે. એ બધી આ ખાલી આટલી વેટી છે બીજું કોઈ નહીં બસ આ આટલી નહીં. એ તો કેટલા ની હોય કશું ના હોવાનું તો. પણ વેપારી છે મારો મિત્ર જ છે. તમારો ભાવ સારો લાય અત્યારે ભાવ 4 લાખે ચોદી પહોંચી. પછી ભાઈ હોય તો ખોટું બોલું અમાર પાસે નહીં કશું 1 કિલો જેટલું નહીં ને. બંધ તો તમે બકાવ્યો નહીં હોય જ તમારા જોડે હશે રીમનેમ તો વાત થાય ના. કોને વાત કરી કેજો ડેરીએ વાતો થતી હતી. કશું નહીં અમાર પાસે હોય તો વળી હા કાજો છોકરા શું આગળ એટલે છોકરાની શોગન અમાર પાસે કશું નહીં. મારો બેટો ઘરમાં ચોદી છોકરાની છે છોકરાને નહીં જીબ્બા દેતો બોલો. ચોદી એટલું બધું હોય ને ભાવ આટલો વધે તો હોય પડે રહેતા વેચીને ફટફટ અમીર ના થઈ જઈએ. ખેતી શું કરવાની અમારે. પણ વેપારી છે મારા જોડે ભાવ હલાય પછી ભાવ તૂટશે જ પણ મને કહેતો નહીં લાખ રૂપિયા તૂટવાનો. હો વાઘુભાઈ સમજાય ઘેર ના કશું હતું આવો તું પણ આનો પ્રશ્ન આજ તમે પૂછ્યો તમે. તમે કદી બેહવા નહીં આવતા એમ કોક ના ભાઈ હું તો ચા પીવા આવું નહીં આવતું. આવો તો ખોટું કા બોલવું પડે.
તમે કોઈક દબાઈને બેઠા હો કેટલું દબાઈને બેઠા હો તે હું ચોદી તો કંકોડમ ચોદી છે હોય કન ઘરમાં આ આવડું વેઠું નહીં ને ગપ્પા મારશો નહીં 20 કિલો દબાઈને બેઠા હો તમે તને કને કીધું આ વાતો બધી આવી સમાચાર મને ડેરીએથી નહીં આ કશું મારા ઘરમાં તો મારા ભાઈ અલ્યા હોય તો કહી દો મારા જોડે 2 વેપારીઓ હારા એટલે તમારે કશા સારો ભાઈ. ભાવ હલાવું કશું નહીં કહું તો વાલે હા નહીં આ બૂઠો નહીં પડતો પગમાં કશું પહેરવા નહીં એક મંગલસૂત્ર હતું એ છોકરાને બાલ નખામ ને નખામ બેઠી માર્યું એ કાલ 15 રૂપિયા મોજા લાવ્યો છું અંગૂઠા વાળા અલ્યા મનની વાત મનમાં રહી જાય ને પૈસા યાદ કરશો તમે પછી ક્યારું પૈસો કહેતો તો વાત સાચી છે ભાવ સારો લઈ જાય અરે બંગલા ના બોધી કાઢો પૈસા ચોદી વસ્તુ તો વાત કરો ખબર છે ભાવ પોકે છે રૂપિયો નહીં ભાઈ ચોદીએ નહીં એ તારા જોડે નહીં ને કશું નહીં સારું ના કેવું તો કોઈ નહીં સા ને તું કીએ કહી દો હજી આજે કોઈ વેપારી ફોન કરું હાલ નહીં લે ના હોય કોઈ તમારી જોડે કેટલું હા પછી ભાઈ મારા જોડે તો કોઈ નહીં ભાભી હા મારા જોડે તો કશું નહીં તો તમારે જે લેવાનું એની વાતો કરો કે જે નહીં લેવાનું એની કરો પંચાયત કરો પણ આ ઓળખ તો ના રાખો તમારું સારું થાય એમાં હું ઈચ્છું તમારું સારું કરવા આખા ગામમાં વાતો ફેલાઈ દીધી ડેરી દૂધ ભરા જશે એટલે કે ચોદી છે કરી કરીને તમારો ભાવ ઉપર જો એમ વાતો હતી જો આપણા પાસે એવી વાત જ નહીં કરીને મુએ અલી પણ ઓના પછલા શેત ના ખાયા પડી એ તો એમના માડકતરી રીતે વાતો લેવા આવે કખલા શેત ના ખાયા પડી એ મને નહીં ખબર આ તો બધા પૂછે એમના આપણે ના પૂછ્યું પછી પણ કે તમારા પાસે હોય એવી રીતે હા ને હું પૂછવાનું તો હોય જ કે અલે ઓને પારો કર્યા આ કા ચલો ને શું જાય છે? તારો ભાવ વાત ફેલવાડી છે મિલે ગમો મિલે ગમો મમ્મી કેવું ઓવા શું જાય છે? બોલ લઈને દેવો, અંદર મૂક દાગીને પેલા કોક જોશે હમણાં પેલા પૈસા ભાઈ પાછા આવે એવા ઉપાડી હકતું નહીં લઈ લઈને જેડી બાબા મિલે ગમો તમે એવું થેલીમાં ભરીને મૂક્યું હતા છોકરો તારા જેવો છે હવે ગમે તે કરીને ઓને આખું પાછું કરવું પડશે એમ કે ભાઈ ગોમમાં ખાયા પડી જશે આગા પાઈને એક મણ ચોદી છે પીપળામાં ભર દઈશું નહીં ભરવું હું કરું છે તમે તું ચાવી છે એટલી કર આખા ગોમમાં ખાયા પડી જાય આગા પાઈને 20 કિલો ચોદી છે 4 લાખ રૂપિયા ભાવ છે તાણ હો ખરા ટાઈમ દૂરબીન બની જવું પડે છે નજર સટકી તો જોને ઘરમાં કટ્ટું બહાર નીકળ્યું પેલું લે મય ફરા છે આમાં સાઈડમાં જા નો માંગીએ તખાભાઈ એ તખાભાઈ પાબલો પાબલો આમ તો તાકો હા હું છે કે પણ હું આમ તો તાકો અલે હા થાક હા બોલ બાપા દરમિયાન જો હા દરમિયાન 10 રૂપિયા 10 રૂપિયા વાહ આ લાખ રૂપિયા કી સાંભળ્યા છે લાખ રૂપિયા કી સાંભળ્યા છે ને કરવાનું કર લુખવાડ પૈસા નહીં નો એકને 10 રૂપિયા માંગવા આવ્યું છે પેલું કટ્ટુ બાર કાઢતો જ નહીં હાલ આ વાઘુજી ઘર હમું જોઈ રહ્યો હા બોલો તો ખરા અલે મામા નજર સટકી તો જોને માલ જીઓ એટલે સહુ પણ ઈ કરી એ તો કયો બાબુજી ઘર આમ જોઈ રહ્યો તો ખબર નહીં વાતની હાની મન સોદી છે ઘરમાં બાબુજી પાસે તો મને ખબર છે મણ સ્વાદી છે પણ હું જોઈ હું લેવા રહ્યો જેવો બહાર નીકળે કટ્ટું લઈને તરત ઘેર જઈને હુમલો કરું કે વાટમાં કરું હુમલો એ તકાભાઈ તમને ગળા સુધી વિશ્વાસ છે કે મણ સ્વાદી ઘરમાં છે અરે મારા બાપની છોકણ મન સોદી ઉપર છે પણ ઓછી નહીં કમ્પ્લેટ 20 કિલો શા ન બેહી રહ્યો તું ખબર નહીં તો એમાં ઈ મારી અડધી હા અડધી મારી એટલે મજૂરી હું એકન કરું તું એમાં પાછો તારો ભાગ ભાગ એટલે પણ આપણે જઈએ ને અંગાથી કટ્ટું પાડવા હા હા મણ નહીં લેવી હા 10 કિલો નહીં લેવી મને 2 કિલો આલજો ખાલી બસ 18 કિલો મારી હા 18 કિલો તો તમારે લે દૂરબીન બની જાત લે હા લાવો આ ભાઈ. જો નજર ના સટકવી જો હા એટલે કટ્ટું કાઢી કોક કટ્ટું કાઢી કોક તો પેલું પોણી એમને હેડું જાય તો લસકામ પડી દે ખાતર નાખીને કોની હેડે છે પોણી જાય જ છે કે નેક મેં એમ નહીં હા તે પછી ડોબરા પેલું ખાતર લાય ને
લશ્કર નાખવાનું છે હઉ, કર દે એટલું તો ભેંસના દૂધ બૂધ હારાઓ, ફેટ તાણે? હારાઓ, પગાર હારો થાય. લે હેડ ડોમરા, જા તો બાપાને ચોપડી લેતો જઈ વોટ આ જઈ. બધા ભાઈ કઈ મારતો જ નહીં ખાત નાખવાનું છે ખેતરમાં. ચોપડી તો લેતા જા તો વોટ છે બેઠો બેઠો કોમ ના હોય તારે. આ તો કશું વાંધો નહીં હેલો સન પછા નેકડી કારું ધન વાઘુજીના ઘરમાં નેકડી પાક લગા ટેલિફોન પોલીસ સ્ટેશન હું છે પા ભાઈ દખલા હું છે પણ એમને નહીં યાર લગાય હાલત પોલીસ સ્ટેશનને ફોન કરું બોલાય પકડાઈ દઉં પછી 20 કિલો ચોદી ઘરમાં હંતાડી રાખી નહીં લગાવ રવા દે સમ આપણો ભાઈ છે એટલે ભાગ પાડી દઈએ અડધા અડધા હજી વાત સાચી 10 કિલો એનું ને 10 કિલો આપણું ખાલી ખોટી પોલીસ લઈ જાય તો આપણા બેનો અડધો અડધું ભાગમાં આવશે. કે આપણે મૂકી દો. બે જા. કાયદેસર ભાગ પડશે અમોય. લઈ જાઓ 20 કિલો છે 10 કિલો તમે લઈ જાઓ હા તો ખરી વાત છે કા પોહા છે ને તમે ઓહા હા તો બરોબર ખોટું પૈસા પોલીસ સ્ટેશન જતું રહે આયા ના બારક તું એ ના બારક મુએ કશું ના બારું હા એ વાત સાચી જોઈ લે આનો આભાર મારા આ બાજુ મારું મેલજી પણ જોવા તો દ્યો અરે ફાઇનલ છે લે હું જે વાત લાયો ખોટી ના લાયો હોય એમને હું ખોટી ના લાયા અને કાવા ત્રણ ભાગ પછી મારા થોડું એક કટકો વધારે આપે ને ચાલશે ઓ એટલે સોદી બારી બીવાનો તારી જિંદગીમાં કોઈ દાડો સોદી બારી નહીં ઓહો કરી નાખ્યું દસ કિલો તમે લઈ જાઓ લઈ જાઓ એમાં પાછો પડ્યો નહીં તમે બી ઓળખું બીવાનો નહીં બહુ ગિલિન્ડર માણસ છે પાછા તને ખબર નહીં આનો બહુ ગિલિન્ડર છે આજે આ ચોદી હોય તો હું કરોડપતિ ના થઈ જવું યાર હું નાટક કરવા હેડ્યા આવો છો મારા ઘેર ખોટી અળિયો ના કાઢો બહો બહો વાળો ચપ્પલ ગહાઈ જાય છે કોણ લઈ આવે છે કયો હા તો ખરું પણ આ લે લે બંધ કાઢી નીકળ હેડો. એ બાને કોલ્યા હું થા ઘરમાં મારા કોઈ પોલીસ અમે એટલે બોલાય કોઈ છે કોઈ ઘરમાં જતા રહ્યા હજી ખાલી પગત દીધો તો હોય ને કામ કરો હલો ના જા. ચોપડી લેતો જાઓ વોટ જઈ કણ હા તું વેવ રાખો છો ઘર ખુલ્લું ના મુકાયો આ તો પેહી જાય ઘર ખુલ્લું નહીં ડોશી ડોમરા હા તું પાવર લઈને ખાતર નાખી દેજે તું કટ્ટુ ના ચોદીનું ઠેકોણા કરવું પડશે પેલા જોતા પેલા ખસ્યા કે નહીં પછી હા આ તો બહુ ગિલિન્ડર છે તું ના ઓળખું આના પાસે તો હું જિંદગી કાઢી જાય ને આનું તો હું ઓળખું ખાતરનું કટ્ટું બહાર આવ્યું જો ચોદીનું કટ્ટું બહાર આવ્યું તો આપણું કોમ થઈ જાય અલે ફાઇનલ આના પાસે મન શોધી પડી છે ફાઇનલ મને ખબર છે લે દૂરબીન બની જો તમે અરે ર દૂરબીન તો કમ્પ્લીટ બનવાનો ભલે મારું હોય મારે હરી જવું પડે ભલે હરી જવું પડે પણ હું વાત કરી છે જો હાલો, નજર મારો. આભાર. હા. બોલો બોલો ઓકે આવું નહીં તું ભાગની મને ભાગની વાત કરીએ ને એમાં ભાઈ આઘું પાછું નહીં થાય તું મારા ઘર ગદ્દાર ના કરતો મારો તારા પર વિશ્વાસ નહીં આવતો એટલે કહું ચમ ગદ્દારી અચ્છા હા ભાઈ નીકળે તું હમણાં આગો પાછો થાય તો કટ્ટું નીકળી ભાઈ આ, કટ્ટું નીકળી દોડો પૈસા! જલ્દી દોડો આ પૈસા હાલવાનો હું થયું બોડી પર આવી જઈશ આ. લ્યો, પણ તમે એવો અલા બાબા દોતનું ચોકઠું માર નાખી દે ઊંચો કર બહાર નીકળો જલ્દી પેલું કટ્ટું નીકળ્યું અરે રે આ કાકા તું અમાર દાડ ભાઈ ભાઈ જો દોડ દોડ કોઈ સત નહીં કા કોઈ નહીં તો ફટાફટ નીકળવાનું કરો કહો. લે છો તું એ ચોંચી આજ ક્યાં કરો તું અંદર બેસજે વોચવા બેઠો એમ અપરો કોઈ આવાજ કે જીતી દઈ જરા આવજા એ તો બરાબર છે તમે તમને હું કહું છું કે પશુ ભાઈ તકો ભાઈ પાછળ પડે છે ને ઇંદાથી ચેતતા રહેજો હો હારું, અને જો હંતાળો મને તો કે કહેવા ના હોય બાબા, આ તો પર્સનલ વાત છે બધી વાત કોઈ કહેવાતું હા હારું વાંચીને લઈ જો એ જો તારું નોમ લઈને ફરું તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં